પહેલી ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ સંદર્ભે અમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ છે. છેલ્લા 38 વર્ષથી અમારી સંસ્થા HIV એડ્સ પ્રિવેન્શન જાગૃતિ સાથે કંટ્રોલનું કામ કરે છે અને આજે જે વિરાણી સ્કૂલમાં વિશ્વ એડ્સ દિવસ સોમવારે છે, પણ આજે અમે એક પ્રતિકાત્મક કાર્યક્રમ રાખ્યો જેમાં ધોરણ 9થી 12ના 1000 વિદ્યાર્થીઓની વિશાળ રેડ રિબન એડ્સ કંટ્રોલનો જે સિમ્બોલ છે એ બનાવવામાં આવ્યો હતો. પહેલી ડિસેમ્બરે રાજકોટ શહેરની અંદર સવારે માનવ સાંકળ લોકવિજ્ઞાન કેન્દ્રના સામેના ગ્રાઉન્ડમાં રચવામાં આવશે, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરો, હોમિયોપેથિક કોલેજના ભાવિ ડૉક્ટરો સહિત તમામ પ્રતિષ્ઠિત લોકો હાજર રહેશે. સાંજે હવામાં તરતી લાલ ફુગાની રેડ રિબન અમે તરતી મૂકવાના છીએ. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી રાજકોટ શહેર જિલ્લાની તમામ 1500 શાળાઓમાં પહેલી ડિસેમ્બરે સવારે ધોરણ 9થી 12ના છાત્રો રેડ રિબન બનાવશે. તો 31 માર્ચ 2026 સુધી અમારું 100થી વધુ કાર્યક્રમનું આયોજન છે અને છેલ્લા 38 વર્ષથી અમે મહેનત કરીએ છીએ અને એના પરિણામો પણ સારા મળ્યા છે. ખાસ કરીને વૈશ્વિક સ્તરે આપણે જોઈએ તો 39% જેટલો ઘટાડો જોવા મળ્યો છે અને ભારતની અંદર 42% જેવો ઘટાડો જોવા મળ્યો છે. જે ફંડની કટોતીની વાત છે, બહુ ભયંકર સમસ્યા અત્યારે 2025ની એ છે કે એડ્સ કંટ્રોલ માટે જે ભંડોળ આપવામાં આવતું હતું એમાં 33% કટ કરતાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ઓછી આવક ધરાવતા, મધ્યમ આવક ધરાવતા દેશો, ગરીબ દેશો છે, ઇથોપિયા, નાઇજીરિયા અને મુશ્કેલીમાં મુકાણા છે. પણ ભારતે કોરોનામાં જેમ સફળતા મેળવી, આવડા મોટા દેશમાં એવી રીતે એડ્સમાં સફળતા મેળવી છે અને સમગ્ર વિશ્વને બતાવી આપ્યું છે કે 2030 સુધીમાં અમે એડ્સને કંટ્રોલ કરીશું. સમગ્ર વિશ્વની અંદર પહેલી ડિસેમ્બરે છે તે એડ્સ દિવસ ઉજવાય છે, ત્યારે છેલ્લા 15 વર્ષથી વિરાણી હાઈસ્કૂલ તથા એડ્સ પ્રિવેન્શન ક્લબના સંયુક્ત ઉપક્રમે એડ્સ દિવસની પૂર્વ પ્રભાતે એક વિશાળ રેડ રિબનનું આયોજન કરી જનજાગૃતિનો સંદેશો છે એ ફેલાવવામાં આવતો હોય છે. આ વર્ષે પણ વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9થી 12ના 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા છે એ વિરાણી હાઈસ્કૂલના મેદાનમાં વિશાળ એડ્સ રિબનનું નિર્માણ કરવામાં આવ્યું, જેમાં ધોરણ 9થી 12ના 1000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા છે એ આ વિશાળ રેડ રિબન છે તેનું નિર્માણ કરવામાં આવ્યું અને લોકોમાં એક જનજાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો. ખાસ કરી એડ્સ પ્રત્યે લોકોમાં એક ગેરમાન્યતા હોય છે કે ભાઈ એડ્સ છે ચેપી રોગ છે, ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લોકોને એક જનજાગૃતિનો સંદેશો ફેલાવ્યો કે ભાઈ એડ્સ છે ચેપી રોગ નથી. સાથે બેસીને ભણવાથી, સાથે એક જ બેન્ચ ઉપર બેસવાથી, સાથે નાસ્તો કરવાથી, સાથે જમવાથી કે સાથે રમવાથી એડ્સ છે એ થતો નથી. શિક્ષણ વિભાગ દ્વારા પણ એડ્સ છે તે વિષયને પાઠ્યપુસ્તકની અંદર જે આવરી લેવામાં આવ્યો છે અને આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, સોશિયલ મીડિયા, મીડિયાના મિત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો દ્વારા પણ એડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિનો સંદેશો છે એ ફેલાવવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં સારી એવી જાગૃતિ આવી છે અને જેના પરિણામ સ્વરૂપ દિન પ્રતિદિન છે એડ્સના દર્દીઓની સંખ્યા જે રાજકોટની અંદર ઘટી રહી છે તે આપણા સૌ માટે સારી બાબત છે.